મળે એ તો હે ભગવાન, એ તો બહુ પછીની વાત છે, પણ અત્યારે હું બસ એક કામ કરું, તારું સ્મરણ કરી લઉં. 9 પ્રકારે ભગવાનની ભક્તિ થાય. રામચરિતમાનસની અંદર પણ 9ધા ભક્તિનો ઉપદેશ ની ચર્ચા સબરી અને ભગવાન રામ વચ્ચે થઈ છે. જો કરવી હોય તો 9 પ્રકારની ભક્તિ થાય. હા, 9 પ્રકારની હો, પણ આપણે એકે નડતા જ નથી. અહીંયા સજન છે, જોજો આ વાત નાની છે પણ બહુ મોટો ઉપદેશ આપી દે. આ સજન છે એ રૈડા કરે ને પોતાનો ધંધો વ્યવસાય કર્યા કરે અને એમ કરતા કરતા ભજન છે ને એ પાકે. આપણું શાસ્ત્ર કહે છે કે 12 વર્ષ સુધી તમે જે મંત્ર જાપ કરતા હોય ને એ મંત્ર જાપ કરતા 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 12 વર્ષ વીતે ને એટલે મંત્ર સિદ્ધ થઈ જાય. 12 વર્ષ પૂરા થાય ને એટલે 110% ભગવાન એ મંત્ર જાપ કર્યાનું ફળ આપે. અને ભગવાનનું દર્શન કોઈ દિવસ વ્યર્થ જતું નથી. ભગવાનનું દર્શન કરો એટલે કંઈક ને કંઈક મળે. જો આપણે દ્વારિકા જાવ તોય ભલે, નાથ દ્વારા જાવ તોય ભલે, આપણે યાત્રા કરવા જાય અને જે દેવી દેવતાના દર્શન કર્યા હોય ને, જે તીર્થ ક્ષેત્રની અંદર ગયા હોય ને, આપણને એમ થાય કે તો મંદિર છે, દર્શન કર્યા, નીકળી ગયા. ભલે એ વસ્તુ આપણને દેખાતી નથી ભૌતિક દ્રષ્ટિએ, પણ ભગવાનનું દર્શન કોઈ દિવસ વ્યર્થ જતું નથી. કાંઈક ને કાંઈક આપણું કલ્યાણ કરે કરે ને કરે. હું નથી કહેતો, આ ભગવાન કહે છે. ભગવાન ધ્રુવજીને જ્યારે ભગવાન મળ્યા ને ત્યારે ભગવાને ધ્રુવજીને આપ્યું છે. ધ્રુવજીએ કીધું ભગવાન મારે કાંઈ જોતું નથી. ત્યારે ભગવાન કહે છે કે મારું દર્શન કોઈ દિવસ વ્યર્થ જતું નથી. સજન છે રડતો જાય, કામ કરતો જાય અને અહીંયા એમ કરતા 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 બહુ મોટી ઉંમર થઈ, આંખની અંદર આંસુ અને આંસુની સાથે ભગવાનને પોકાર કરે છે, આર્તનાદ કરે છે. આર્તનાદની ચર્ચા આગળ આવશે. દ્રૌપદીએ જે આર્તનાદ કર્યો ને, આર્તનાદ કેને કહેવાય? અને આપણે કરીએ છીએ ને દેકારા. આર્તનાદ એટલે હૃદયમાંથી ઉઠેલો અવાજ. અને અહીંયા સજન છે એ આર્તનાદ કરે છે અને ભગવાનને પોકાર કરે છે. અને જ્યાં ભગવાનના કાન સુધી, એ ભગવાનના ધામ સુધી આ સજનના શબ્દ સંભળાયા. અને અહીંયા ચતુર્ભુજ સ્વરૂપે શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરી અને ચતુર્ભુજ સ્વરૂપે એ સજનની સામે આવી અને ઠાકોરજી ઉભા રહી ગયા. અહીંયા આંખ ખોલી સજનની અને 2 હાથ જોડ્યા છે અને સજન કસાય છે, કસાય. અને એ સજન કસાઈએ 2 હાથ જોડ્યા અને બસ સજને એટલું કીધું કે ભગવાન તમે કેવી મારા ઉપર કૃપા કરી અને તમે પધાર્યા પ્રભુ. હા સજન, તે મને બોલાવ્યો ને એટલે હું આવ્યો. પણ ભગવાન તમે જોવો તો ખરા, અમારો વ્યવસાય, અમારું કામકાજ કેટલું ખરાબ છે, છતાં તમે આવ્યા. ભગવાન કહે છે કે હા હું તોય આવ્યો. પણ ભગવાન તમે શું કામ આવ્યા? મારું કામ તો કેવું છે જોવો તો ખરા. કાપેલા પશુઓ હોય એને વેચવાનું મારું કામ છે, છતાંય તમે આવ્યા. કે હા તોય આવ્યો. વળી પાછું સજ્જન પૂછે કે ભગવાન જોવો તો ખરા, તમે કેવી કૃપા કરી મારા ઉપર કે તમે મને આવા ખરાબ ધંધાની અંદર મૂક્યો અને છતાંય તમે આવ્યા પ્રભુ. અને હવે ભગવાને જવાબ દીધો કે હે સજ્જન, મેં તને આવા ખરાબ ધંધાની અંદર મૂક્યો, છતાંય તે મને નો મૂક્યો ને એટલે મારે આવવું પડ્યું. સમજાય છે? મેં તને આવા ખરાબ ધંધાની અંદર મૂક્યો, છતાંય તે મને ન મૂક્યો ને એટલે મારે આવવું પડ્યું.
હરિવ્યાપક સર્વત્ર સમાના વ્રજાંગનાઓ જે વ્રજની ગોપિકાઓ છે એના ઘરે ભગવાન ઘરે ઘરે પહોંચે છે અને એ માખણ માગે છે ગોપીઓની પાસે. શું કામ માગે છે? પ્રેમ તે પંડિત હોય. 88,000 ઋષિ મુનિઓ ની ચર્ચા ચાલે. સુતજીને પ્રશ્ન પૂછવામાં આવ્યા જેનું નામ છે રોમહર્ષણ. અને અહીંયા પ્રશ્ન પૂછાયા, 6 પ્રશ્ન પૂછાયા એટલે પહેલા અધ્યાયને પ્રશ્નાધ્યાય કીધો છે. એક ચર્ચા થઈ ધર્મો ભાગવતે સ્થિતમ, અને અહીંયા ભાગવતજીની વાત કરી. અને બીજા પ્રશ્ન આવ્યા છે કે ભાગવતજીની રચના કોણે કરી, ભાગવતજીના વક્તા કોણ, ભાગવતજીના શ્રોતા કોણ, આ બધી ચર્ચા ચાલી. અને અહીંયા સુતજી કહે છે કે તો એના માટે થઈને તો મારે તમને ભાગવતજીની કથા કહેવી પડશે. અને અહીંયા ભાગવત કથાની શરૂઆત નૈમિષારણ્યની અંદર પહેલા ઘાટ ઉપર કથાની શરૂઆત થઈ. નૈમિષારણ્ય પહેલો ઘાટ, સુત નામના પુરાણી અને 88,000 ઋષિ મુનિ. સાંભળો મહારાજ, એક વખતનો સમય છે. વ્યાસનારાયણ ભગવાન પોતાના સંન્યાપ્રાસ નામના આશ્રમની અંદર બેઠા છે. મન ઉદાસ થયું છે. વ્યાસનારાયણ ભગવાન વિચાર કરવા લાગ્યા કે નક્કી મારો કોઈ દોષ હશે, નક્કી મારું કોઈ પાપ હશે, મારું મન આટલું બધું અશાંત કેમ થઈ ગયું. જોવો મહાપુરુષો સજ્જન માણસો પોતાની અંદર ભૂલ ગોતે કે મારી કઈક ભૂલ છે, અને અજ્ઞાની માણસ હોય ને એ બીજાની ભૂલ ગોતે. જ્ઞાની માણસ છે એ પોતાની અંદર દોષ ગોતે કે મારું આમાં શું ભૂલ છે, મેં એવું તો કઈ કર્યું નથી, છતાં મારું મન અશાંત કેમ થઈ ગયું, મારી એવી કઈ ભૂલ છે. અને અહીંયા વ્યાસનારાયણ ભગવાન ઉદાસ બેઠા છે. મહાપુરુષોની ઉદાસીનતા, એમાં પણ જગતનું કલ્યાણ હોય. મહાપુરુષો ઉદાસ થયા ને એમાંય જગતનું કલ્યાણ થયા. આપણે દુખી થાય ને તો બીજા 4 જણા દુખી કરી. આપણને ક્યાંય હોખ ન હોય, હા, આપણે દુખી થાય એટલે બીજા 4 જણા દુખી કરી. મહાપુરુષો એ પોતાની અંદર ગોતે. અને અહીંયા વ્યાસનારાયણ ભગવાન પોતાનો સંન્યાપ્રાસ નામનો આશ્રમ છે અને એ આશ્રમની અંદર ઉદાસ બેઠા છે. મહાપુરુષોની ઉદાસીનતા, એમાં પણ જગતનું કલ્યાણ હોય. જો વ્યાસનારાયણ ભગવાન ઉદાસ થયા ને તો મને અને તમને શ્રીમદ ભાગવતની ભેટ મળી. અને કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનને જ્યારે વિષાદ થયો, અર્જુનને જ્યારે દુઃખ થયો, ત્યારે મને ને તમને શ્રીમદ ભગવત ગીતા મળી. આ 2 ગ્રંથ એવા છે કે જેની આગળ શ્રીમદ લાગે છે. કોઈ દિવસ વિચાર્યું કે આ 2 જ ગ્રંથની આગળ શ્રીમદ શું કામ લાગે? ત્રીજું છે શ્રીમદ દેવી ભાગવત, એમાં જગદંબાની વાણી છે. શ્રીમદ એટલે કે જ્યાં ભગવાન પોતે બોલ્યા છે. વ્યાસનારાયણ ભગવાન ઉદાસ બેઠા છે અને એમાં આપણો શુભ સંકલ્પ હોય ને એટલે ભગવાનની મદદ મળે. અને અહીંયા વ્યાસનારાયણ ભગવાન પોતાના આશ્રમમાં બેઠા, એમાં નારદજી નીકળ્યા છે. કૃષ્ણ કીર્તન કરતા કરતા, ભગવાન નારાયણનું કીર્તન કરતા કરતા, શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ
તુભ્યં નમામિ નારદજી નીકળ્યા છે નારાયણ